જામનગરમાં નવરાત્રીની રમઝટ જામી પીએમ મોદીની વેશભૂષા બની આકર્ષણનું કેન્દ્ર। રાજ્યભરમાં નવરાત્રી પર્વનો ઉત્સાહ ચાલી રહ્યો છે, ત્યારે જામનગર ખાતે આવેલ ગરબીમાં લોકો ઉત્સાહ સાથે ગરબા રમતા જોવા મળ્યા। રાજ્યમાં નવલી નવરાત્રીનો ઉત્સવ ચાલી રહ્યો છે। ઠેર ઠેર ગરબાના આયોજન સાથે ખેલૈયાઓ મા અંબાના પર્વ નવરાત્રીને ઉમંગભેર ઉજવી રહ્યા છે। સૌરાષ્ટ્રના જામનગર ખાતે અર્વાચીન ગરબા ઉમંગ અને ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યા છે। જામનગરના સતવારા યુવક સંચાલિત જય શ્રી ચામુંડા યુવક કુમારિકા ગરબી મંડળ દ્વારા પંચેશ્વર ટાવર પાસે ગરબા મહોત્સવનું અદ્ભુત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। નાની બાળાઓથી લઈ સૌ કોઈ યુવા ધન ગરબા રમતા જોવા મળી રહ્યા છે। મનોરંજન માટે અહીં દર વર્ષે વિવિધ વેશભૂષા દ્વારા ગરબા રમવાનું આયોજન કરવામાં આવે છે। ખેલૈયાઓ વિવિધ વેશભૂષા ધારણ કરી ગરબે ઘૂમે છે। આ વર્ષે ગરબી મંડળને 48 વર્ષ પૂર્ણ થતા હોય, જેની ઉજવણીના ભાગરૂપે વેશભૂષા સાથે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં પીએમ નરેન્દ્ર મોદીની અને બાહુબલી હનુમાનની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બની। આ પ્રસંગે ધારાસભ્ય દિવેશ અકબરી, શહેર પ્રમુખ વિમલ કગથરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા દંડક કેતન નાખવા ખાસ આ ગરબી મંડળની મુલાકાત લેવા ઉપસ્થિત રહ્યા હતા। સંજીવ રાજપૂત સાથે અમિત માંડવિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।